જય જોહર गाड़ी ऊपर मिलता दिलीप दबाई सामने ढाई नहीं कर हेलो जय आदिवासी जय आदिवासी जय जोहर का नारा है भारत देश जय जोहर का नारा है आज 9 ऑगस्ट विश्व आदिवासी दिवस निमित्ते आप सौ आदिवासी युवा समितिना सौ वडीलो डॉक्टर साहेब पांच पांडवो ये सौ मने आई बोलवा माटे मौको आप्यो बदल खूब खूब હું એમનો આભારી છું। હું વધારે વાત નહીં કરવી પરંતુ આપણા માટે ખુશીની વાત છે। અમે સદાય માટે કહેતા રહેતા હતા અમે શિક્ષક છીએ અને શિક્ષણ માટેની લાગણી માટે અમે હંમેશા અમે તત્પર રહેતા હોય છે। અમે કહેવા માંગીએ છીએ કે આપણે 5 રૂપિયા 6 રૂપિયા 1000 રૂપિયા કોઈ માણસને મદદ કરશું તો આપણે કેટલા દિવસ એને મદદ કરશું પરંતુ જો દરેકને શિક્ષણ મળશે દરેકના ઘરમાંથી શિક્ષણ મળશે તો આપણો સમાજ ઓટોમેટિકલી આગળ આવશે। પોલીસ સ્ટેશનની પણ આપણને ખબર છે પોલીસ સ્ટેશને કોઈને મારવાનો અધિકાર નથી તે છતાં આપણા લોકોને મારવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ મારવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કેમ તો કે આપણને શિક્ષણ અને નોલેજનું આપણે નથી એટલા માટે જે દિવસે આપણને શિક્ષણ અને નોલેજ પૂરેપૂરું આવી જશે તે દિવસે આપણને કોઈ પણ હાથ પણ લગાવી નહીં શકશે। આપણે જોવા જઈએ તો આદિવાસી યુવા સમિતિ પહેલા આદિવાસી રોયલ રાઠવા નામનો ગ્રુપ ચલાવતી હતી અને ત્યાંથી સુકેશભાઈ દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો। ત્યાર પછી આપણે વિજયભાઈને બધા આવ્યા અને સૌ વડીલો અને સૌના વિજયભાઈ મેનેજમેન્ટ કર્યું મહેન્દ્રભાઈ દ્વારા મહેન્દ્રભાઈ છે એ લોકોએ થોડું મગજ શાંત રાખ્યું અને અમારે 1 વર્ષ તો એવું પણ થયું કે આળો પુષ્પા જેવું થઈ ગયું। બધા આપણે આ સમૂહમાં બેઠા છે તે વળી અલગ અલગ કર્યું એટલે એવો પ્રશ્ન આવ્યો કે એક બાજુ કહે કે પ્રોગ્રામ ના થવો જોઈએ અને એક બાજુ કે થવો જોઈએ એટલે હાલો અમારે તે પુષ્પા વાળો થઈ ગયો ઝુકેગા નહીં ચાલે એમ બીજો કે આ હું કરવા બધા ડોક્ટર સાહેબ ને બધા ભાજ્યા અમારા બધા શોખનું મેલું બધું કરવા વાળા ભરવા હતા અને મામલતદાર કચેરી રાતે 11 વાગે ગયા અને હાલો લાવડકરાનો ગળવો હતો અને હાલો ધૂણ્યો અને પૂડી નાખી હાલો રાતે 11 વાગે મામલતદાર કે બેટા કરો અને એ હતી મિત્રો કલમની તાકાત એટલા માટે આપણે શિક્ષણ મેળવવાની જરૂર હતી। આ તબક્કે